આઈડી અને પાસવર્ડથી ખાલી તમારું એકાઉન્ટ ચાલી શકે, બધાના એકાઉન્ટ ચાલી શકે નહીં. બધાના એકાઉન્ટ એનાથી ખુલી ના શકે. તમારા ટીવીના રિમોટ કંટ્રોલથી છે ને ખાલી તમારું ટીવી સંચાલિત થાય, બધાના ઘરના ટીવીના સંચાલન ના થાય એનાથી. તો મહેરબાની કરી અને તમારા દિવ્ય ચક્ષુ છે ને જ્ઞાનના એ ખોલો અને એ જ્ઞાનના ડબ્બાની અંદર છે ને જે કચરો ભરેલો છે ને કે તમે કહેશો એમ બધા કરશે, તો છે ને ભૂલી જાજો. આ ભૂલ છે ને ક્યારેય નહીં કરતા, કારણ કે ક્યારે છે ને તમે કચરામાં ફેંકાઈ જાશો ને એની તમને નહીં ખબર પડે. એટલે ઢોલ વગાડવો હોય ને તો આપણે આપણો પોતાનો ઢોલ વગાડવાનો. ગામમાં છે ને પોતે ઢોલ લઈને બાજુના ઘરમાં છે ને ઢોલ વગાડવા નહીં જવાનો, બરાબર? તો મહેરબાની કરી અને આપણે જેમ ઈચ્છીએ છીએ એમ બીજા કરશે એ જરૂરી નથી. આ ભ્રમમાંથી જેટલા જલ્દી તમે બહાર નીકળશો એટલું જલ્દી છે ને જીવન તમારું સરળ થશે. અને બીજી બાજુ જો કોઈ મગજ ફરેલ વ્યક્તિ તમારી સામે આવ્યું અને એના ઉપર જો તમે છે ને તમારા પોતાના ઓર્ડર્સ, તમારા પોતાના આદેશ થોપવાની ટ્રાય કરશો, કોશિશ કરશો, તો તમારા માટે છે ને એનું પરિણામ ભયાવહ આવશે. તો મહેરબાની કરી અને આવી કોઈ છે ને ક્રિયા કરવાની નહીં. મારે મારું એકાઉન્ટ ચલાવવું હોય ને તો મારે મારો આઈડી ને પાસવર્ડ મારા એકાઉન્ટમાં જ ચલાવવાનો, બીજા કોઈના એકાઉન્ટમાં નહીં. સમજદારને જો સમજાઈ જાય ને તો ખૂબ સરસ, જેને ના સમજાય એને વંદન અને અભિનંદન.